તો વિશિષ્ટ આપણા દ્વારા બનેલી વસ્તુ વિશિષ્ટ ક્યારે બને છે કે ભગવાનને એ ગમે ત્યારે. તમે કંઈ પણ બનાવ્યું પણ ઘરવાળો રાજી ન થાય તો, કે છોકરું રાજી ન થાય તો છોકરા માટે ભેલપુરી બનાવી, ઘરે પાણીપુરી બનાવી, પણ છોકરું રાજી ન થાય તો તમને અફસોસ થશે ને. પણ બનાવ્યું અને એ ખુશ થાય અને તમને કહે કે મમ્મી તે તો આજે સરસ કર્યું હો, આપણે કેટલા ખુશ થઈ જઈએ. એમ આપણે જ્યારે કરીએ અને ભગવાન રાજી થાય અને આપણને કહે કે વાહ શાબાશ, ત્યારે આપણું જીવેલું સાર્થક, ત્યાં સુધી નહીં. તો મોક્ષનો અર્થ છે, સમજાવતા કહે છે કે ભગવાને રહેવા માટે જે ભાડાનું ઘર આપ્યું, એ ઘર આપ્યું ત્યારે જેટલું શુદ્ધ, દિવ્ય અને પવિત્ર હતું, એનાથી વધુ શુદ્ધ, દિવ્ય અને પવિત્ર કરી અને પાછું જ્યારે ભગવાનને આપીએ ત્યારે ભગવાનને મોઢામાંથી નીકળી જાય સહજ કે બેટા આજથી આ ઘર તારું. આ જ્યારે ભગવાનના મોઢામાંથી નીકળે ત્યારે સમજવું કે આપણું જીવેલું સાર્થક, આપણને મોક્ષ મળ્યો.